સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ। આ બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરવામાં આવશે। સુરત અડાજણ બસ ડેપોથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું, જેમાં 70 જેટલા બાઇકર્સો જોડાયા હતા। સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આ બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરવામાં આવશે। સુરત અડાજણ બસ ડેપોથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું, જેમાં 70 જેટલા બાઇકર્સ જોડાયા હતા। આ બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી। નેશનલ સેફટી મંથ 2025 અંતર્ગત આજે સુરત શહેરમાં એક બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સુરતના વિવિધ બાઇકર્સ ગ્રુપે ભાગ લીધેલ છે। આ રેલીનું જે આયોજન કરવામાં આવેલું છે એનો મુખ્ય હેતુ એવો છે કે તમામ સુરતના વાહન ચાલકો અને રહીશોને એક સંદેશ આપવામાં આવે છે કે જ્યારે પણ તમારે બાઇક રાઇડ્સ કરો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો અને જેટલા પણ રૂલ્સ છે એનું પાલન કરો। ખાસ કરીને સિગ્નલનું પાલન કરવા માટે આ બાઇકર્સ રેલી દ્વારા અપીલ કરવામાં આવશે અને સુરતના વિવિધ વિસ્તારમાં આજે એ લોકો ફરશે, તેમજ તમામનું ધ્યાન આકર્ષિત કરીને એક મેસેજ ફરીથી આપશે કે દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરો અને વેર હેલ્મેટ એન્ડ બી સેફ। તમારી હેલ્મેટ એ તમારું સુરક્ષા કવચ છે અને તમે અવશ્ય એ પહેરો એવી સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી બી દરેક વાહન ચાલકને અમારી હાર્દિક અપીલ છે। જી, મારું નામ એજાજ શેખ છે। ધ બાઇકર્સ વર્લ્ડ કરીને મારું સ્ટોર છે, જેમાં અમે હેલ્મેટ્સનું વગેરેનું વેચાણ કરતા હોઈએ છીએ અને રાઇડર્સ રેજિમેન્ટ કરીને અમારું ક્લબ છે। અમારી સાથે સુરતના લગભગ બીજા 15 થી 20 ક્લબ આવા જોડાયેલા છે। આપણે પોલીસ દ્વારા જે નેશનલ સેફટી મંથનું આયોજન કરવામાં આવે છે, જે ચાલી રહ્યું છે, એના અંતર્ગત એસીપી સાહેબ અને પીઆઈ સાહેબના નિર્દેશન મુજબ એમના સહયોગથી અને સુરત ટ્રાફિક પોલીસના સહયોગથી અમે એક બાઇક રેલીનું આયોજન કર્યું છે, જે અને અમારા કોર્પોરેટર શ્રી કેરુભાઈ સાથે છે, એમને બી ઘણું સપોર્ટ છે અમને। અને આ બાઇક રેલીનું અમે આયોજન કરીએ છીએ, જેમાં લગભગ 100થી વધારે બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે। આ રેલી લઈને અમે સુરતના વિવિધ વિસ્તારોમાંથી થઈને ફરીશું અને પ્રજાને જે રીતના સાહેબે કીધું એ રીતના હેલ્મેટ પહેરવા માટે, સીટ બેલ્ટ પહેરવા માટે, ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવા માટે આહવાન કરીશું। એના માટે અલગ અલગ બધા ઘણા પ્રકારના લોકો અમારી સાથે જોડાયા છે। આરજેસ છે, રાઇડર્સ છે, ડૉક્ટર્સ છે, બધા અલગ અલગ કેટેગરીના લોકો અમારી સાથે જોડાયા છે। ઉદ્દેશ્ય ખાલી એટલું જ છે, સેફટી માટે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।